જો કોઈ એક્સટિંગ્યુશર ફ્રીઝ થવાની સંભાવના હોય ખૂબ નીચા તાપમાનમાં, તો તેને કયા એજન્ટ વડે સુરક્ષિત રાખી શકાય છે? એ. માત્ર પાણી. બી. કેલ્શિયમ ક્લોરાઇડ. સી. CO2. ડી. વેટ કેમિકલ. ઇમારતોમાં અગ્નિ સલામતી જાળવવા માટે, ફાયર પંપમાં નેગેટિવ સક્શન ટાળવા માટે BIS IS 13031 કઈ વ્યવસ્થાની ભલામણ કરે છે? એ. પંપની ક્ષમતા વધારવી. બી. ડ્રાયરાઇઝર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી. સી. ટાંકીમાં પાણીનો સંગ્રહ વધારવો. ડી. પંપને અંડરગ્રાઉન્ડ ફાયર ટાંકીના લેવલથી નીચે રાખવો. ઇમરજન્સી પ્લાનિંગમાં ફાયર વોર્ડનનું મુખ્ય કાર્ય શું છે? એ. આગ બુઝાવવાનો પ્રયત્ન. બી. ઇમરજન્સી વાહનો ચલાવવા. સી. પંપની જાળવણી કરવી. ડી. ઇમરજન્સીમાં ફ્લોર પરના લોકોને બહાર નીકળવામાં માર્ગદર્શન અને સહાય કરવી. ઓપ્ટિકલ સ્મોક ડિટેક્ટર અને ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર કઈ બાબત પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ છે? એ. ઝડપી જ્યોતવાળી આગ. બી. માત્ર ઉચ્ચ તાપમાન. સી. માત્ર ઇન્ફ્રારેડ પ્રકાશ. ડી. ધીમી ગતિએ સળગતી આગમાંથી નીકળતા મોટા કણો. BIS IS 2189 મુજબ મેન્યુઅલ કોલ પોઈન્ટને ફ્લોર લેવલથી કેટલી ઊંચાઈએ માઉન્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે? એ. 0.9 મીટરથી 1.2 મીટર. બી. 1 મીટરથી 1.4 મીટર. સી. 1.5 મીટરથી 2 મીટર. ડી. 2 મીટરથી વધુ. ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 મુજબ ડાયરેક્ટર દ્વારા જ્યારે ઇમારત પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવે ત્યારે માલિક કબજેદારને અગ્નિ નિવારણ ઉપાયો લાગુ કરવા માટે મહત્તમ શરૂઆતનો સમયગાળો કેટલો આપી શકાય છે? એ. 90 દિવસ. બી. 60 દિવસ. સી. 7 દિવસ. ડી. 180 દિવસ. ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 મુજબ ડાયરેક્ટરને ઇમારતના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કઈ કલમ હેઠળ આપવાની સત્તા છે? એ. કલમ 37. બી. કલમ 32. સી. કલમ 28. ડી. કલમ 40. BNS ભાગ 4 મુજબ ફાયર રેઝિસ્ટન્ટ રેટિંગ શું દર્શાવે છે? એ. આગનો સામનો કરવાની બાંધકામની ક્ષમતા. બી. આગ ઓલવવા માટે જરૂરી સમય. સી. આગના જોખમનું સ્તર. ડી. બિલ્ડિંગની ઊંચાઈ. કંડક્શન દ્વારા ગરમીનું વહન કઈ રીતે થાય છે? એ. પ્રવાહી અથવા વાયુના પ્રવાહ દ્વારા. બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા. સી. જ્યોતનો સીધો સંપર્ક. ડી. ઠોસ પદાર્થની અંદર ગતિમાન પરમાણુઓ દ્વારા. BIS IS 13716 મુજબ ધૂમ્રપાન નિષ્કર્ષણ પ્રણાલીમાં પંખો કેટલા તાપમાન સુધી કામ કરવા સક્ષમ હોવો જોઈએ? એ. 80 સેલ્સિયસ. બી. 150 સેલ્સિયસ. સી. 200 સેલ્સિયસ અથવા 300 સેલ્સિયસ ચોક્કસ સમયગાળા માટે. ડી. 400 સેલ્સિયસ.